તો કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે અમારા નવા એક મિની બ્લોગની અંદર। તો તમે જોઈ શકો છો અમારા સાહિલભાઈ ચલાવી રહ્યા છે ટ્રેક્ટર અને તે દાંતી હાંકી રહ્યા છે। અને આ ટ્રેક્ટર છે સૌરાજનું 843 XM અને આમાં દાંતી હાંકી રહ્યા છે। આ જો સાહિલભાઈ અને કંઈક દાંતી આ રીતના હાલે છે, તમે જોઈ શકો છો। દાંતી ફૂલ બેરીને જ રાખવી પડે એમ છે, કારણ કે આમાં પેલા કપા હતો અને કપા હતો એના કારણે આમાં ટોર બહુ બેસી ગયો છે। ટોર બેસી ગયો છે એટલે આપણે દાંતી જો હજી હરખું નહીં આવે તો બીજી વાર મારવી પડશે, કારણ કે આ તમે જોઈ શકો છો દાંતી બહુ ચાલી નથી, એટલે એવું લાગે તો બીજી વાર હાંકવી પડશે। તો મિત્રો આપણે ફાઇનલી દાંતી હાલી ગઈ છે, તો તમે જોઈ શકો છો દાંતી જો આ શેઢા મોસમ લેવાની રહી છે। શેઢા મોસમ લેવાઈ જાય તે પછી આપણે રોટાવેટર આમાં હાંકવાનું છે। આ તમે જોઈ શકો છો હજી એક ઓલી શેઢા મોસમ લેવાની છે, આ એક લીધી છે, પછી આપણે રોટાવેટર જોડાવી પછી આમાં હાંકશું। તો આપણે ફાઇનલી રોટાવેટર જોડાવીને વીઆયા છીએ અને આપણે ચાલુ કરી દીધું છે। અને આ સિલ્વર કંપનીનું રોટાવેટર છે, કંઈક આ રીતના હાલે છે, તમે જોઈ શકો છો। આ બધા ભાઈબંધો દોસ્તારો થઈ અને ચાલુ કરી દીધું છે, તમે જોઈ શકો છો। આપણે ટ્રેક્ટરના બોનેટ ઉપર આવી ગયા છીએ અને આ સાહિલભાઈ, અરવિંદભાઈ અને દિલીપભાઈ બધાએ થઈને બ્લોગ બનાવી છીએ અને કંઈક આ રીતના રોટાવેટર રાખીએ છીએ, તો તમે જોઈ શકો છો। જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ એક નવા બ્લોગમાં।